10 કિલો એક મહિનામાં અથવા તો 7 કિલો એક મહિનામાં એક્સાઇટિંગ લાગે ને થોડું, કે ઓહો એટલું બધું વજન 1 કિલો આટલા કિલો મહિનાનું ઉતારી જ નાખે, પણ ના, એ ક્યારેય સસ્ટેનેબલ નથી હોતું, ક્યારેય હેલ્ધી વેથી નથી હોતું. હું ડૉક્ટર ઉત્પલ આયર, ડાયટિશિયન ફ્રોમ ફીડ્સ એન્ડ ચલો આજે આપણે થોડીક વેઇટ લોસ વિશે વાત કરીએ કે આવા બધા તમે લલચામણા જે બધા જોતા હોવ છો એના હિસાબે આપણે પણ ક્યારેક લલચાઈ જઈએ કે હા 1 મહિનામાં 10 કિલો ઉતરી જાય, પણ એ ઓલવેઝ અનહેલ્ધી વેથી હોય છે. અમુક ટાઈમ પછી એ બાઉન્સ બેક થતું જ હોય છે. તો વેઇટ લોસ જ્યારે આપણે કરતા હોઈએ ને ત્યારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, કઈ કઈ વસ્તુ છોડી દેવી જોઈએ કે જે ઓલવેઝ આપણે હેલ્ધી વેમાં લઈ જાય, ઓલવેઝ આપણે જે વેઇટ લોસ કર્યું છે એ કન્ટિન્યુ રહે, સસ્ટેનેબલ રહે, ઇવન આપણી નીડને પણ પૂરી કરે, આપણા બોડીને હેલ્ધી રાખે, આપણા ન્યુટ્રિશન, વાઇટામિન્સ એ બધું પણ ફૂલફિલ કરે. ફિલ અપ યોર ફાઈબર. પહેલી વસ્તુ તો એ છે કે તમારે ફાઈબર ફૂડ વધુ લેવા જોઈએ. ફાઈબર રીચ ફૂડ લઈએ ને એટલે વેઇટ લોસમાં હેલ્પ કરે, કેમ કે એ આપણે ફૂલ ફિલ અપ આવે. એટલે વારે વારે જે ભૂખ લાગવાના ઇશ્યુઝ હોય છે, વારે વારે આપણે એવું થતું હોય કે કંઈક ને કંઈક સ્નેકિંગ જોઈએ છે, એમાં એ ફાયદો કરશે. એટલે ફાઈબર રીચ ફૂડ ઘણા બધા હોય છે, પણ હોલ ફ્રૂટ્સ છે કે સલાડ્સ છે કે ઇવન તમે બીન્સને પણ એડ કરો ફાઈબર સલાડની સાથે, તો આ બધું તમને ફૂલ ફિલિંગ અપાવશે. એટલે આ બધી વસ્તુ વધુ લેવી જોઈએ. ડીચ એડેડ શુગર. એડેડ શુગર બને ત્યાં સુધી બંધ કરવી જોઈએ. એડેડ શુગર ઘણી વખત છે ને આપણે અનહેલ્ધી વેઇટ ગેઇન કરાવતી હોય છે. જેમ કે આપણે કોલ્ડ ડ્રિંક્સ લેતા હોઈએ છીએ કે જે અમુક મિલ્કશેક્સ લેતા હોઈએ છીએ કે અમુક વસ્તુમાં આપણે વધુ પડતી એડેડ શુગર નાખવાની, વધુ પડતી સ્વીટ્સ લેતા હોઈએ છીએ. આ બધી વસ્તુ બંધ કરશો ને તો પણ તમે હેલ્ધી વેઇટ લોસ સાઈડ જઈ શકશો. ઇવન તમને ડાયાબિટીસનો ઇસ્યુ પણ ક્યારેય નહીં આવે. એટલે એડેડ શુગર બંધ કરવી જોઈએ. તમારે છે ને ઓલવેઝ ફૂડ છે ને વિધાઉટ ડિસ્ટ્રેક્શન લેવું જોઈએ. એટલે ટીવી જોતાં જોતાં, મોબાઈલ જોતાં જોતાં કે બીજું કાંઈ પણ એક્ટિવિટી કરતાં કરતાં ફૂડ ન લેવું જોઈએ. શાંતિથી જમીન ઉપર બેસી અને નિરાતે ફૂડ લેવું જોઈએ. એટલે માઇન્ડફુલ ઇટિંગ થશે. માઇન્ડફુલ ઇટિંગ થશે તો પણ તમને તમે શું ખાવ છો, કેટલી કેલરીઝ લેવાય છે, તમે કેટલું લીધું, એ બધું જ તમને આઈડિયા હશે અને એનાથી પણ વેઇટ ગેઇન અટકશે. તો એ માઇન્ડફુલ ઇટિંગની સાથે ડિસ્ટ્રેક્શન ન હોવું જોઈએ. વોક ટુ વે એટલે કે તમારે છે ને વોકિંગ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. વોકિંગ એ તો બહુ ઇઝી છે, સિમ્પલ છે, એમાં કોઈ જ તમારે ટૂંકમાં એક્સપેન્સ નથી કરવાના અને એના માટેનો કોઈ ટાઈમ પણ નથી હોતો. તમે 30 મિનિટ વોક કરો, તમે 50 મિનિટ વોક કરો, તમે 1 અવર વોક કરો, બસ તમારે તમારા હેલ્ધી ગોલ સાઈડ જવાનું છે અને વોકિંગ સ્ટાર્ટ કરી દેવાનું છે અને બહુ ઇઝી છે. અને ઇવન તમે જ્યારે બહાર નીકળશો વોકિંગ કરવા માટે તો નેચર સાથે પણ કનેક્ટ થઈ શકશો. એટલે તમારા સ્ટ્રેસ મેનેજમેન્ટમાં પણ હેલ્પ કરશે. વોકિંગ બહુ જરૂરી છે. પ્રોટીન રીચ બ્રેકફાસ્ટ લેવો જોઈએ. એટલે આપણે આખો દિવસ ફૂલ ફિલિંગ આપશે. વારે વારે જે શુગર ક્રેવિંગ થતી હોય, વારે વારે કંઈક ને કંઈક સ્નેકિંગની ઈચ્છા થતી હોય, એ નહીં થાય. એટલે ઓલવેઝ તમારા બ્રેકફાસ્ટમાં પ્રોટીન હાઈ હોવું જોઈએ. એ હેબિટ પણ કેળવવી જોઈએ. સ્ટે હાઇડ્રેટેડ. હું ઓલવેઝ કહેતી હોઉં છું કે હાઇડ્રેટેડ રહેવું બહુ જરૂરી છે. તમારે તમારા બોડીની નીડ પ્રમાણે પાણી પીવું જોઈએ. તમે તમારા વર્ક કઈ રીતનું કરો છો એના ઉપર પણ પાણીનો આધાર હોય છે, પણ ઓવરઓલ 4 થી 5 લીટર પાણી પીવું જોઈએ. એ પણ તમને વેઇટ લોસમાં હેલ્પ કરશે. ઘણી વખત બોડી આપને રોંગ સિગ્નલ આપતું હોય છે કે ભૂખ લાગી છે, પણ તમે પાણી પીવાથી પણ એ ભૂખ સંતોષાઈ જતી હોય છે. એટલે એ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ. માઇન્ડફુલ ઇટિંગ પણ એટલું જ જરૂરી છે. રિફાઇન્ડ કાર્બ ઓછા લેવા જોઈએ. એટલે રિફાઇન્ડ ફ્લોર, રિફાઇન્ડ શુગર, એટલે શુગર તો આમ બી નથી લેવાની, પણ રિફાઇન્ડ ફ્લોરની હેબિટ પણ ઓછી પાડવી જોઈએ. જેમ કે બેકરીની આઇટમ્સ છે એમાં હાઈ શુગર હોય છે, રિફાઇન્ડ ફ્લોર હોય છે, એટલે એ પણ આપણે અનહેલ્ધી વેઇટ ગેઇન બાજુ લઈ જતું હોય છે. એટલે એ હેબિટ પાડવી જોઈએ. એક્સરસાઇઝની હેબિટ પાડવી જોઈએ. તમે ફિટનેસ સેન્ટર જઈ શકો, તમે બીજે બધી જગ્યાએ પણ એક્સરસાઇઝ કરી શકો, ઇવન તમે ઘરે યોગા કે સૂર્ય નમસ્કાર કરી શકો. એનાથી પણ તમારું બોડી શેપમાં આવશે. જે અનવોન્ટેડ ફેટ છે એ પણ રિડ્યુસ થશે. ઇવન તમારી સ્ટેમિના વધશે. તમને ઘણા બધા બીજા બેનિફિટ પણ મળશે. એટલે એક્સરસાઇઝ પણ એટલી જ જરૂરી છે. એવોઇડ છે ને થોડીક વસ્તુ છે ને ફેટ ડાયટ ને આ ને તે એ બધું એવોઇડ કરવું જોઈએ. ફેટ ડાયટ ઓલવેઝ સસ્ટેનેબલ ના હોય.
થોડાક ટાઈમ માટે હોય, રિઝલ્ટ કદાચ આપી પણ દેશે, પણ એ લોંગ ટર્મ માટે નથી હોતું. હું ઘણી વખત કહું છું કે એક વસ્તુ જોઈને જોખીને તમે 15 દિવસ જ ખાઈ શકો, એનાથી વધારે નહીં જ લઈ શકાય. એટલે ઓલવેઝ લિસન ટુ યોર બોડી. તમારે તમારી બોડીની નીડને જ અનુરૂપ ખોરાક લેવો જોઈએ. ફેટ ડાયટ જનરલી બધા માટે હોતા નથી. બી રિયાલિસ્ટિક હોવું બહુ જરૂરી છે. કોઈ તમે મોડેલને જોઈ લીધી, કોઈ ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં કોઈની સ્ટોરી જોઈ લીધી, એનું બોડી જોઈને એવું થઈ જાય કે હું પણ અહીંયા સુધી તરત પહોંચી જઈશ, પણ ના, ક્યારે એ રાતોરાતની સફળતા હોતી જ નથી. એટલે તમારે રિયાલિસ્ટિક હોવું બહુ જરૂરી છે. આપણે છે ને વેઇટ લોસ કરવા કરતાં સારું ફીલ કરીએ ને એ સૌથી વધારે જરૂરી છે. 20 kg 30 kg વેઇટ લોસ કરીએ અને આપણે પોતે જ સારું ફીલ ન કરતા હોઈએ તો એ વસ્તુ પણ સારી ન કહેવાય. એટલે રિયાલિસ્ટિક હોવું જરૂરી છે. ઓલવેઝ સેટ યોર ગોલ રિયલ. તમારે તમારો ગોલ સારો સેટ કરવાનો છે. હું આ કપડામાં આવી જાઉં, હું આટલાની થઈ જાઉં, એવું ના હોય. તમારે તમારો ગોલ પણ રિયાલિસ્ટિક સેટ કરવો પડે. એક સાથે તમે એવું વિચારી લો કે મારે 30 kg વેઇટ લોસ કરવું છે, એવું ન થાય. એ બધું જ ધીમી પ્રોસેસ છે, ધીરે ધીરે થઈ. એટલે એ બધું જોવું જોઈએ. સ્નેક સ્માર્ટ. તમારા સ્નેક ઓલવેઝ એની ચોઈસ સ્માર્ટલી કરવાની છે. તમે નટ્સ લઈ શકો, સીડ્સ લઈ શકો, ઇવન તમે ખજૂર, દાળિયા એ બધું લઈ શકો. એટલે સ્નેકિંગ ઓલવેઝ જરૂરી છે, પણ એમાં પણ ચોઈસ સ્માર્ટ હોવી જોઈએ. જંક ફૂડ કે પ્રોસેસ ફૂડ, ચિપ્સ, એ બધું જનરલી ન લેવાય સ્નેકિંગમાં. એટલે એ હેબિટ કેળવવી જોઈએ. બને ને ત્યાં સુધી તમારો ગોલ પણ સારો રાખો, તમે એક્સરસાઇઝ કરો, તમે ડાયટ સારો લ્યો, તો તમે ઓવરઓલ વેલબિંગ લઈ જ શકશો. એટલે અમુક વસ્તુનું ધ્યાન રાખવાથી આપણે હેલ્ધી વેઇટ લોસ બાજુ જઈ શકીએ. તો પણ તમને કંઈ ક્વેરી છે, ક્વેશ્ચન છે, લીવ ધેમ બિલો. થેન્ક યુ.